દહેગામમાં દબાણકર્તાઓના ત્રાસથી નગરજનો ભોગવી રહ્યા છે હાલાકી. ચેતના હોટલ પાછળના રસ્તા ઉપર દબાણનું સામ્રાજ્ય. દહેગામ નગરપાલિકામાં નવા પ્રમુખની વરણી બાદ ટ્રાફિક સમસ્યા હલ કરવા પર પ્રથમ કામગીરી હાથ ધરતા નગરજનોમાં ખુશી અનુભવી છે. દહેગામ ટાઉન પોલીસ ચોકીથી વેરાઈ માતા મંદિર રોડ પર ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન છે. દહેગામના નગરજનોએ સવાલ ઉઠાવ્યા હતા કે પાલિકાએ કરોડો રૂપિયા ખર્ચી ચેતના હોટલ પાછળ સીસી રોડ બનાવ્યો છે, તેના પર ભંગારિયાઓને સામ્રાજ્ય જમાવી દીધું છે. આ રસ્તા પર ભંગારિયા વેપારીઓને દાદાગીરીથી જાહેર રસ્તા પર જૂના ભંગાર વાહનો ખડકી દેતા આ રોડ ભંગારિયાઓનું સામ્રાજ્ય બની ચૂક્યું હોવાથી દહેગામના નગરજનો, વાહન ચાલકો, રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. દહેગામ નગરજનોમાં સવાલો ઉઠ્યા છે. ભંગારિયા પાલિકાના કાયદાની એસી તેસી માની કાયદો ઢોળી પી જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ મામલે દહેગામની જનતામાં રોષ ભભૂકી ઉઠ્યો છે કે જો ચેતના હોટલ પાછળનો જાહેર રસ્તો કાયમી ધોરણે ખુલ્લો કરાય તો ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે તેવું નગરજનોએ અગાઉ તંત્રને અનેકવાર રજૂઆત કરી હતી. રિપોર્ટર આરજી રાઠોડ, દહેગામ.